નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. અષાઢી પૂર્ણિમાના મહાપર્વે સાબરકાંઠાના પ્રખ્યાત ખેડ બ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે ભક્તિનો અનન્ય મહાસાગર ઉમટ્યો હતો. કમળ પર બિરાજમાન મા અંબાના દિવ્ય દર્શન કરી અંદાજે 2,40,000થી વધુ માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અષાઢી પૂનમને લક્ષ્યમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પાર્કિંગ, પીવાનું પાણી અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દૂર દૂરથી આવેલા ભક્તોએ વહેલી સવારે મંગળા આરતીનો લહાવો લીધો હતો. આજના પાવન દિવસે મંદિરે 20 જેટલી ધજાઓ રોહણ કરવામાં આવી હતી, જેમાં અમેરિકાથી આવેલા એક શ્રદ્ધાળુએ પોતાની માનતા પૂર્ણ થતા 52 ગજની ભવ્ય ધજા માતાજીના શિખર પર લહેરાવી હતી. કલોલના માઈ ભક્ત કીર્તિ રબારી તરફથી તેમની માનતા પૂર્ણ થતા 22 કેરેટ સોનાનું શ્રી બહુચર માતાજી બાલા સ્વરૂપનું યંત્ર પણ માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આજના પવિત્ર દિવસે 3,000થી વધુ યાત્રાળુઓએ માત્ર 20 રૂપિયાના ટોકન દરે સાત્વિક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન અંબિકા ધામ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડ બ્રહ્મા અંબિકા ધામ ખાતે આયોજિત આ અષાઢી પૂનમ ઉત્સવ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્રના સુચારુ આયોજનને કારણે અત્યંત શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો. અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિરે સવારે મંગળા આરતીનો લાભ લેવા માટે લાખોની સંખ્યામાં માય ભક્તો ઉમટે એવી અપેક્ષા રાખીને શ્રી ખેડ બ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટે જે તૈયારી કરી છે આ પ્રમાણે છે. યાત્રાળુઓ માટે પાર્કિંગની પૂરી વ્યવસ્થા કરી છે. યાત્રિકોની સલામતી માટે સિક્યુરિટી સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. યાત્રિકોને સાત્વિક ભોજન મળે એ માટે શ્રી ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિર તરફથી જગ્યા 20ના ટોકનથી પ્રસાદની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. યાત્રિકોને દર્શન કરતી વખતે આઘોટ ના પડે એ માટે ટ્રસ્ટે સંપૂર્ણ ધ્યાન રાખી એ માટેની બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડ બ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.